म्यूजिक कान तारी वासड़िए वणा तू न तू जारे कोई मारू त्या मारो घेरता तगात कवी ठाकर मारो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે દ્વારકાધીશની ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી આગળ તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ડાઉનલોડ કરી તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। કનેક્ટ કર્યા પછી તમારે સીધું આવી જવાનું છે CapCut એપ્લિકેશનની અંદર। CapCut એપ્લિકેશનની અંદર આવશે તમને કંઈક આર્થિક CapCut એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, ઉપર જે પ્લસનો આઇકન છે અહીંયા તમે જોઈ શકો છો, તો ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, તો અહીંયા તમારી ગેલેરી છે તે ઓપન થઈ જશે, બરાબર। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલાં તમારે જે પણ ફોટામાં તમારે વિડીયો બનાવવાનો છે ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયા આપણે સૌથી પહેલાં એક ફોટો સિલેક્ટ કરી લઈએ, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે ફોટો લઈ લેવાનો છે। તો આ ફોટો તમારે બનાવો તો તમારે શું કરવાનું છે, આ ફોટો તમારે સૌથી પહેલાં તો બનાવવો પડશે, આપણે AI થી બનાવેલો છે। તો આ ફોટો બનાવતો તમારે શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો, તો આપણે નેક્સ્ટ વિડીયો છે તે એના પર બનાવી દઈશું। તો મને કોમેન્ટ કરી જણાવી દેજો કે આવો ફોટો બનાવતા શીખવું છે કે નથી શીખવું, તો ફટાફટ આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું, બરાબર। તો ફોટાને આપણે ટિક કરીને એડ કરી લેવાનું છે, એટલે તમે જો એક નવા પ્રોજેક્ટની અંદર તમારો ફોટો આવી જશે। પછી એન્ડિંગ વાળો પાર્ટ છે ને આપણે ડિલીટ કરી લઈશું। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળે રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે ઓલે પર ક્લિક કરવાનું છે, એડ ઓલેમાં જવાનું છે, અહીંથી વિડીયો સેક્શનમાં જઈને તમારે એક વિડીયોને એડ કરવાનો છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એડિટ કરી લેવાનું છે। તો આ વિડીયો તમારે એડ કરવો હોય અથવા સોંગ જોઈતું હોય તો તમને ક્યાં જોવા મળશે, આ ઓલે વિડીયો છે એટલે કે ડેમો વિડીયો છે, એડિટ કરવો એ તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ અંદર જોવા મળી રહેશે, અને બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે, તો જાઓ ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જાઓ, ત્યાં તમને ડેમો વિડીયો મળી જશે। તો આને ટિક કરીને આપણે એડ કરી લેવાનું છે, એટલે આપણો ડેમો વિડીયો અહીંયા આવી જશે। તો આને સાઈઝ તમારે નાની કરીને ઉપર ખૂણામાં સેટ કરી લેવાનું છે, તો કંઈ આ રીતે, બરાબર। પછી તમારે શું કોણ છે, ઓલે ઉપર ક્લિક કરીને તમારે એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એના પર ક્લિક કરશો એટલે સોંગની અંદરથી ઓડિયો એક્સટ્રેક્ટ થઈ જશે, એટલે કે સોંગ અલગ થઈ જશે। પછી જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણે ઉપરના ફોટાની લેન્થ આપણે ખેંચી લેવાનું છે, બરાબર। કે અહીંયા તમે જોઈ શકો છો આટલું કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે તમારે શું કરવું છે, હવે તમારે આની અંદર બીટમાર્ક લગાવવાનું છે અને ઇફેક્ટ લગાવ્યું છે, એના માટે શું કરશો, સૌથી પહેલાં તમે જો પહેલી ઇફેક્ટ આપણે કંઈક કારતે આવે છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો ઇફેક્ટ આપણે અહીંયા પૂરી થાય છે તો ત્યાં અહીંયા એક સ્પ્લિટ કરી દેવાનું છે, એટલે કે કટ લગાવી દેવાનું છે। પછી તમારે આગળ આવી જવાનું છે અને અહીંયા આપણું બીટમાર્ક આવશે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા, બરાબર। તો અહીંયા આપણે ઇફેક્ટ આવશે, તો અહીંયા, બરાબર, મેં સાંભળી લો, તો કંઈક કારતે આવે છે। તો તમારા ઓલે વિડીયો છે એડિટ કરો એની અંદર તમારે જોવાનું છે જે જગ્યાએ ઇફેક્ટ આવે અને જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ તમારે કટ લગાવવાનું છે, બસ એટલું ધ્યાન રાખવાનું છે, એટલે તમને બીટમાર્ક લગાવતા આવડી જશે, બરાબર। અને જો એમાં જોઈને ના કરવું તમે તમારા રીતે પણ બીટમાર્ક સેટ કરી શકો છો, બરાબર। આ તો જેને પણ બીટમાર્ક લગાવતા નથી આવડતું અને ખબર નથી પડતી એને આપણે એકદમ સિમ્પલ અને સરળ રીત બતાવી દીધી છે, બરાબર। અને હા મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને લાઈક ના કરી તો લાઈક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું, તો હવે તમારે શું કરવું છે, હવે તમે જોઈ શકો છો આપણે એક ઇફેક્ટ આ જગ્યાએ આવશે,
પછી બીજી થોડુંક આગળ જશું એટલે તમે જોઈ લો બીજી ઇફેક્ટ આપણે આ જગ્યાએ આવી જશે. ફરીથી આપણે થોડાક આગળ જશું અને અહીંયા કટ કરી દેવાનું છે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો જે જગ્યાએ ઇફેક્ટ આવે ત્યાં તમારે આ રીતે કટ લગાવતું જવાનું છે. બરાબર, પછી એક ઇફેક્ટ આપણે અહીંયા આવે છે તો ત્યાં આપણે કટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે ફરતી એક ઇફેક્ટ લગાવી દેવાનું છે કે કાઢતે તમે જોઈ શકો છો એટલે કટ લગાવી દઈશું. ફરતી આગળ આવી જવાનું છે અને એક બીટમાર્ક અહીંયા આવે છે. બરાબર, તો અહીંયા તમારે શું કહું છે તમે જોઈ લો અહીંયા આપણે ઇફેક્ટ આવે છે ત્યાં તો કટ લાગી ગયો છે. તો ફરીથી આપણે અહીંયા કટ લગાવી દઈશું. અહીંયા તમારે ઇફેક્ટ આવે જગ્યાએ તમારે જોતું રહેવાનું છે, તમારે કટ લગાવતું જવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કંઈક કાઢતે તમારે કટ લગાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે. પછી ફરીથી આપણે બીટ આવશે તો ત્યાં કટ લગાવી દઈશું અને એક કટ આપણે અહીંયા લગાવી દઈશું. હવે તમે જો લો અહીંયા આપણે ઇફેક્ટ આવે છે, અહીંયાથી ઇફેક્ટ ચાલુ થશે તો એ પણ ઇફેક્ટ આવે છે. તો આપણે ઇફેક્ટ પૂરી કઈ જગ્યાએ થાય છે તો કે કાર્તિક અહીંયા આપણે કટ લાગી ગયો છે ને હવે આગળ તમે જોઈ શકો છો આ લાસ્ટવાળી ઇફેક્ટ છે એ પણ આવી ગઈ છે એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો. હવે ફોટા લેન્સ જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં સુધી સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કામ છે હવે તમે આપણે જે કટ લગાવ્યા છે બધા અહીંયા તમે જોઈ શકો છો. કંઈક કાર્તે તમને બતાવી દઉં કંઈક કાર્તે તમારે કટ લગાવવાનું છે તમે જોઈ શકો છો. હજી એકવાર તમે જોઈ લો એટલે તમને કટ લગાવવામાં ખબર પડી જાય. તો હવે ચાલો ફટાફટ આપણે ઇફેક્ટો લગાવવાનું ચાલુ કરી દઈએ. બરાબર, તો હવે તમારે શું કરવું છે સૌથી પહેલાં ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવું છે, વિડીયો ઇફેક્ટમાં જવું છે અને ટ્રેન્ડિંગવાળા ઓપ્શનની અંદર આવશો તમને ઘણી બધી અહીંયા ઇફેક્ટો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે કઈ ઇફેક્ટ લગાવી છે તમને સૌથી પહેલાં બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય કે તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, તો અહીંયા આપણે સેવ કરેલા ઓપ્શનમાં આવી જઈશું ને આપણે અહીંયા ઇફેક્ટ સેવ કરેલી જશે. તો સેવ કરેલી હોય તો આની અંદરથી પણ તમને બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય. બરાબર, તો અહીંયા આપણે સેવ કરેલી નથી હાલમાં એટલે ટ્રેન્ડિંગમાં જઈ આપણે થોડાક નીચે સ્ક્રોલ કરી ગોતી લઈશું કઈ ઇફેક્ટ લગાવવાની છે. ત્યાં સુધી જો મિત્રો તમે સુધી મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. બરાબર, તો મિત્રો આ સ્ટાર્ટિંગવાળી ઇફેક્ટ છે તે આપણે અહીંયા વિડીયો ઇફેક્ટની અંદર ગોતીએ છીએ પણ ઇફેક્ટ વિડીયો ઇફેક્ટની અંદર નહીં ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. ઇફેક્ટ તમને એનિમેશનની અંદર જોવા મળશે. બરાબર, તો આપણે એનિમેશનની અંદર આવી જવાનું છે અને અહીંયા તમે જોશો ફ્લાવર ડિસ્પ્લે કરીને એક ઇફેક્ટ જોવા મળશે. જો અહીંયા તમને જોવા ના મળતું તમે અહીંયા નામ અહીંયા જોઈ શકો છો ફ્લાવર ડિસ્પ્લે. બરાબર, તો એના પર ક્લિક કરી લાગી જશે અને લેન્થ આપણે કંઈ કાઢી બરાબર. પછી અહીંયાથી આપણે બીજી ઇફેક્ટ આવશે તમે જોઈ લો કંઈ કાઢી એને લગાવવા માટે વિડીયો ઇફેક્ટની અંદર આવી જઈશું. સેવવાળા ઓપ્શનમાં જશું ને આપણે અહીંયા ઇફેક્ટ સેવ કરેલી છે તમને બતાવી દઉં 3D સ્ક્રોલ અપ. બરાબર, તો ઇફેક્ટનું નામ તો ઇફેક્ટને પણ અપ્લાય કરી લેવાનું છે. પછી બીટમાર્ક છે ત્યાં સુધી આવીને લેન્થ તમારે સરખી કરી લેવાનું છે. પછી કંઈક કાઢતા અહીં એનિમેશન આવશે તો એનિમેશનમાં જઈ અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે અનફ્લોડ સર્ચ કરશો અનફ્લોડવાળી ઇફેક્ટ જોવા મળશે તો એને પણ આપણે લગાવી લેવાનું છે. પછી ફરીથી અનફ્લોડવાળી ઇફેક્ટ આવશે તો ફરીથી આપણે એને લગાવી દઈશું. સર્ચમાં જઈ અનફ્લોડ લખી લેવાનું છે. જો તમારે ઉપર આવી જાય તો કંઈ વાંધો નથી, આપણે ઉપર નથી આવતી તો સર્ચ કરીને લાવીએ છીએ. બરાબર, તો અહીં આપણે અનફ્લોડવાળી ઇફેક્ટને લગાવી દઈશું. જો લો કે કાતે આપણી અનફ્લોડવાળી 3 ઇફેક્ટ લાગી ગઈ છે. હવે અહીંયા તમે જો હાર્ટવાળું જે ઇફેક્ટ આવે છે એને લગાવવા માટે આપણે શું કરશું વિડીયો ઇફેક્ટની અંદર આવી જઈશું અને ટ્રેન્ડિંગની અંદર આવી જવાનું છે ને અહીંયા તમને જો લો થોડાક નીચે આવશું એટલે ઘણી બધી અહીંયા તમને હાર્ટવાળી છે તે ઇફેક્ટો જોવા મળશે. બરાબર, તો એ ઇફેક્ટો તમારે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે નીચે આવી જઈશું એક આ ઇફેક્ટ તમે જોઈશું આ પણ મસ્ત ઇફેક્ટ છે તમે જોઈ શકો છો. તો અહીંયા હાર્ટવાળી ઘણી બધી ઇફેક્ટો આવશે તો તમને જે પણ પસંદ આવે તમે લગાવી શકો છો. અહીંયા મસ્ત ઇફેક્ટ છે આ તમે છે તમે જોઈ શકો છો. તો આ રીતે આવી જશે. પછી અહીંયા આપણે લેન્થ આપણે અહીંયા સુધી ખેંચી દઈશું. હવે તમારે શું કરવું છે અહીંયા તમે જોઈ લો કંઈક આ રીતે ઇફેક્ટ આવે છે તો એને લગાવવા માટે આપણે શું કરશું ફરીથી વિડીયો ઇફેક્ટની અંદર આવી જઈશું. તો ઇફેક્ટ લગાવવા માટે આપણે વિડીયો ઇફેક્ટની અંદર આવી જઈશું અને અહીંયા આપણે ઇફેક્ટ કઈ લગાવવાનું છે અહીંયા તમે જોશો ટ્રિપલ્સ રોક જોઈ શકો છો. તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે પછી રાઈટ કરી દેવાનું છે અને લેન્થ તમારે અહીંયા સુધી કરી દેવાનું છે. હવે અહીં આપણે એનિમેશન લગાવવું પડશે. અહીંયા કોમ્પોની અંદર જઈ આપણે સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું. સ્ટ્રેચવાળી ઇફેક્ટ લગાવ્યા પછી ફરીથી આપણે જે અનફોલ્ડવાળી ઇફેક્ટ લગાવી એ જ ઇફેક્ટને આપણે અહીંયા
લગાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ લો બરોબર. પછી ફરતી આપણે કોમ્બોમાં જઈએ અને સ્ટ્રેચ વાળી લગાવશું. ફરતી અહીંયા આપણે અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવવી છે. તમે જોઈ લો બરોબર. તો અહીંયા અનફોલ્ડ વાળી ઇફેક્ટ લગાવવી પડશે. તો આપણે અહીંયા ઇફેક્ટને ગોતી અને આ રીતે લાવી દઈએ. અને ઘણા ભાઈઓની મને કોમેન્ટ આવશે કે ભાઈ તમે વિડીયો છે તે ફાસ્ટ ફોરવર્ડ અથવા સ્કીપ કરીને મને શીખવાડશો નહીં, કેમ કે અમને ખબર નથી પડતી. અમે વિડીયો જોઈને વિડીયો બનાવીએ છીએ, એટલા માટે ફૂલ વિડીયો બનાવો, લાંબો વિડીયો રાખો પણ વાંધો નહીં, પણ ફૂલ વિડીયો બનાવતા શીખવાડો બરાબર. તો આપણે એટલા માટે છે તે A to Z બધું તમને શીખવાડીએ છીએ બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને તમે વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે અહીંયા તમે જોઈ લો બીજું એનિમેશન આવે છે, એને લગાવવા માટે આપણે શું કરશું, અહીંયા તમારે સર્ચ કરવાનું છે પોપિંગ. તો પોપિંગ વાળી ઇફેક્ટ તમે જોઈ શકો છો કે તેને લગાવી લેવાનું છે. ફરીથી આપણે નેક્સ્ટ બીટમાં જશું ને અહીંયા પણ આપણે પોપિંગ વાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે બરોબર. કઈ કાઢતે તો આપણે જેટલા પણ બીટ છે નજીક 3-4 બીટ હશે, તો અહીંયા આપણે પોપિંગ વાળી ઇફેક્ટને લગાવી લેવાનું છે બરોબર. કઈ કાઢતે તમે જોઈ શકો છો. ફરીથી આપણે પોપિંગ વાળી ઇફેક્ટ કરી દઈશું. તમારે સર્ચ કરી ના લાગે તમે કોમ્બોની અંદર ગોતી શકો છો, ત્યાં પણ તમને ઇફેક્ટ જોવા મળી જશે. આપણને નથી મળી એટલે મારે લાવી દીધું છે બરોબર. ફરીથી આપણે અનફોલ્ડ વાળી ઇફેક્ટને અહીંયા લગાવી દેવાનું છે. તો આપણે સર્ચ કરશું અનફોલ્ડ, કાઢતે તમે જોઈ શકો છો બરોબર. અને હવે અહીંયા આપણું એનિમેશન આવશે, તમે જોઈ શકજો કઈ કાઢતે. એના માટે વિડીયો ઇફેક્ટની અંદર જશું અને અહીંયા તમારે ઇફેક્ટને લગાવી દેવાની છે. તો કઈ ઇફેક્ટ લગાવવાની છે, મળ્યો મને ઠાકર મારો. તો ઇફેક્ટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોશો આપણે કટ લગાવે ત્યાંથી આપણે બીજી ઇફેક્ટ લગાવવી પડશે. એના માટે વિડીયો ઇફેક્ટની અંદર આવી જશું અને આ એક તમારે ઇફેક્ટને લગાવી લેવાનું છે, ફિલ્ટર કોમ્પ્રીમાઇઝ બરોબર. એ રીતે કરીને ઇફેક્ટ છે તો એને લગાવી લેવાનું છે, એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો બરોબર. તો ઓલ્ડ વિડીયો છે ને આપણે ક્લિક કરી ડિલીટ કરી લેવાનું છે, તો કંઈક કારણે આપણો વિડીયો કમ્પ્લીટ બની જશે. તો હવે તમારા વિડીયોને સેવ કરવો પડશે. એના માટે શું કરવાનું છે, ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરશો, તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા રીંગો છે, ત્યાં સુધી જય માતાજી.